તમને પણ મનમાં પ્રશ્ન તો આવતો હશે ને કે અરે યાર મેં આટલું બધું રોકાણ કરી લીધું, આટલા પૈસા મેં દુકાન બનાવવામાં નાખી દીધા, કલેક્શન લાવીને મૂકી દીધું પણ ગ્રાહક આવે છે. એનું સૌથી પહેલું કારણ એ છે કે તમે છે ને ડિસ્પ્લે નથી કરતા. તમે જે પ્રોડક્ટ લાવો છો ને એ ડિસ્પ્લે નથી કરતા. ડિસ્પ્લે કઈ રીતે કરવાનું હોય પ્રોડક્ટ ખબર છે? આવો તમને બતાવું. સીધી વાત છે, કારણ કે એમાં તમે તમારું ખોટું ઇન્વેસ્ટમેન્ટ એડ કરો છો. તો વિચારીએ મૂક્યા વગર કલેક્શન નહીં લાવો, પહેલાં માર્કેટ રિસર્ચ કરો કે માર્કેટમાં ચાલે શું છે અત્યારે. બોલવાનું નથી, તમારે એવી ઓફર્સ મૂકવાની છે એટલે તમારા ગ્રાહકો હંમેશા આકર્ષિત થઈને તમારી પાસેથી જ કલેક્શન લઈને જાય. કે તમે પછી એમ પણ કરી શકો છો કે તમારી પાસે જ્યારે કસ્ટમર આવે છે ને તમારી દુકાનમાં, તો તમારે દુકાનમાં જ્યારે કસ્ટમર આવે છે તો એમની સાથે કેવો વ્યવહાર રાખવાનો છે એકદમ. જય શ્રી કૃષ્ણ મારા ભાઈઓ અને બહેનો, કેમ છો તમે બધા? ફરી આજે હું એકવાર આવી ગઈ છું તમને વેલકમ કરવા માટે અજમેરા ફેશનના ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, તમે દુકાન તો ઘણી સારી બનાવી લીધી, પણ દુકાન પર કસ્ટમર નથી આવતા. ચલો, કસ્ટમર આવે પણ છે, પણ કસ્ટમર કલેક્શન્સ જોઈને જતા રહે છે ને પરચેસિંગ નથી કરતા. તો આની પાછળનું રીઝન શું? તમને પણ મનમાં પ્રશ્ન તો આવતો હશે ને કે અરે યાર મેં આટલું બધું રોકાણ કરી લીધું, આટલા પૈસા મેં દુકાન બનાવવામાં નાખી દીધા, કલેક્શન લાવીને મૂકી દીધું પણ ગ્રાહક આવે છે, કસ્ટમર આવે પણ છે, જોઈ પણ છે કલેક્શન, પણ કલેક્શન લઈને જતા કેમ નથી? તમને મેં કહી દઉં, સુરતના ઘણા મોટા મોટા એવા વેપારીઓ છે જે 5 આ સિક્રેટ ટિપ્સ તમને નહીં કહે. જે એમના છે ને ખૂબ જ જે એકદમ ખાસ વેપારીઓ હોય ને એ લોકોને જ આ 5 સિક્રેટ ટિપ્સ કહેતા હશે. પણ આજે હું તમને એ જ 5 સિક્રેટ ટિપ્સ કહેવાની છું, જેના કારણે તમારી દુકાન આકર્ષિત તો લાગશે જ, સાથે સાથે છે ને તમારી દુકાને છે ને કસ્ટમર આવશે પણ ને કલેક્શન પણ લઈને જશે. આ મારી ગેરંટી તમને હું આપું છું. પણ એના માટે તમને છે ને હું જે ટિપ્સ કહેવાની છું એ 5 ટિપ્સ તમારે છે ને વિડીયોમાં જોવી પડશે છેલ્લે સુધી. તમારા માટે ખૂબ જ લાભદાયક ટિપ્સ રહેવાની છે. તો વધારે ટાઈમ હું તમારો નથી લેતી. આજે હું અજમેરા ફેશનથી તમને એ જ 5 ટિપ્સ કહેવાની છું, જે તમને તમારા બિઝનેસને એક નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે અને તમારા કસ્ટમર હંમેશા જાળવી રાખી શકે છે. કે કસ્ટમર છે ને તમારી દુકાન નહીં પણ આવે ને, પણ તમે એ કસ્ટમર તમને કોલ કરશે અથવા તો વિડીયો કોલ કરશે ને તો પણ તમારું સેલિંગ થતું રહે. એવી જ હું કોઈક ટિપ્સ આજે તમને કહેવાની છું. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો વિડીયો આપણે શરૂ કરતા પહેલા છે ને હું તમને એક વાત કહી દઉં. તમે મારી ચેનલ પર આવો છો, વિડીયોઝ જોઈ લેવો છો, પણ તમે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાઓ છો. તો પ્લીઝ છે ને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો ને સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દો, જેથી તમને હું બિઝનેસ ટિપ્સ આપું કે પછી કોઈ પણ નવું કલેક્શન્સ બતાવું ને એનું હંમેશા તમને નોટિફિકેશન આવતું રહે. તો આપણે શરૂ કરીએ પહેલું ટિપ. પહેલું ટિપ શું રહેવાનું છે કે તમે આટલું બધું રોકાણ કરો. રોકાણ કર્યા બાદ તમે દુકાન સારી બનાવી લો. દુકાન સારી બનાવ્યા બાદ પણ કસ્ટમર તમારી દુકાને કેમ નથી આવતો? એનું સૌથી પહેલું કારણ એ છે કે તમે છે ને ડિસ્પ્લે નથી કરતા. તમે જે પ્રોડક્ટ લાવો છો ને એ ડિસ્પ્લે નથી કરતા. ડિસ્પ્લે કઈ રીતે કરવાનું હોય પ્રોડક્ટ ખબર છે? આવો તમને બતાવું. આ જે ડમીએ વેર કર્યું છે ને, આ જોઈ શકો છો. આ રીતે છે ને ડમી લાવો. ડમી લાવ્યા પછી તમે જે પણ કલેક્શન લાવ્યા હોય ને એ કલેક્શનને છે ને આ રીતે પ્રોપરલી વેર કરાવવાનું હોય. એક પીસ એની ઉપર વેર કરાવવાનું, અને સાથે સાથે છે ને કંઈક આ રીતે એસેસરીઝ પણ વેર કરાવો, એટલે કસ્ટમરને લાગે અરે હા, આ ડમીએ જે વેર કર્યું છે એની સાથે આ એસેસરીઝ પણ મેચ થાય છે. એ રીતે કંઈક કસ્ટમરના દિમાગમાં વિચાર આવે. કસ્ટમરના દિમાગ ઘણી જગ્યા ચાલતા હોય, તમને પણ ખબર છે. એટલે છે ને આ રીતે છે ને ડિસ્પ્લે પહેલા તો તમે છે ને આકર્ષિત રાખો, એટલે કે કસ્ટમરને ખ્યાલ આવે કે અરે વાહ, અહીંયા કેટલા સારા સારા કલેક્શન્સ મળે છે. પહેલા તો તમે તમારી દુકાનનું ઇન્ટિરિયર સારું રાખો. કાચ મૂકો, કાચની બહાર આ ટાઈપના ડમીઝના કલેક્શન્સ મૂકો. અને ડમીના કલેક્શનની સાથે સાથે છે ને, જેમ મેં હમણાં પાછળ ઊભી હતી ને આ ટાઈપ જોઈ શકો છો, હેંગરિંગ કરો તમારા કલેક્શન્સને, એટલે તમારા ગ્રાહકને ખ્યાલ આવે. હવે તમે છે ને એમ જ ઘડી વાળીને જો તમે કલેક્શન્સ ખાલી મૂકેલા હોય તો તમારા ગ્રાહકને એવું લાગશે કે ના, અહીંયા તો કંઈ મળતું જ નથી. એટલે છે ને તમારે આ રીતે છે ને ડેઈલી તમારે કલેક્શન્સ ચેન્જ કરવાના રહે 2 થી 3 દિવસમાં. એટલે ગ્રાહકને પણ ખ્યાલ આવે કે અહીંયા 4 દિવસ પહેલા તો મેં આ કલર જોયો હતો, આજે તો કઈ બીજો જ કલર ને કઈ બીજી જ ડિઝાઇન છે. એટલે છે ને હંમેશા ધ્યાન રાખો, આકર્ષિત કરો તમારા ગ્રાહકને કઈ ડમી સાથે અથવા તો હેંગરિંગ સાથે. બરાબર? તો આ પહેલી ટિપ્સ થઈ. હવે હું વાત કરીશ બીજી ટિપ્સની, એટલે કે સ્ટોક સેટિંગની. 80% એવો સ્ટોક તમે રાખો જે તમારા કસ્ટમરની ડિમાન્ડ છે અને જે માર્કેટમાં ચાલે છે. પહેલા તો માર્કેટ રિસર્ચ કરવાનું છે. નવી દુકાન ખોલો છો, આ બધું તો કરી લીધું.
કલેક્શન લઈ આવ્યા વિચારીએ મૂક્યા વગર કલેક્શન્સ તો પહેલાં નહીં લાવો, સીધી વાત છે. કારણ કે એમાં તમે તમારું ખોટું ઇન્વેસ્ટમેન્ટ એડ કરો છો. તો વિચારીએ મૂક્યા વગર કલેક્શન નહીં લાવો, પહેલાં માર્કેટ રિસર્ચ કરો કે માર્કેટમાં ચાલે શું છે અત્યારે, કઈ ટાઈપના કલેક્શન્સ ચાલે છે, તમારા ગ્રાહક કઈ ટાઈપનું કલેક્શન એક્સેપ્ટ કરે છે, બરાબર છે. તો એ બધી વસ્તુ ધ્યાન રાખવાની છે કે ગ્રાહકને કેવા કલેક્શન્સ ગમે છે, એ શું માંગે છે. હવે તમારે વાર તહેવારને પણ ધ્યાન રાખવાનું છે કે વાર તહેવાર કેવો આવે છે. હવે અત્યારે આપણે ચાલી રહ્યો છે જુલાઈ, બરાબર. તો જુલાઈ પછી આગળ ઓગસ્ટ આવવાનું છે, સપ્ટેમ્બર ઓક્ટોબર આવવાનું છે. તો તેમાં આપણે રક્ષાબંધન, તીજ, શ્રાવણ, ગણેશ ઉત્સવ, નવરાત્રી, દિવાળી એ ટાઈપના વાર તહેવાર શરૂ થઈ જવાના છે. તો એ ટાઈપ ધ્યાન રાખીને છે ને તમારે એ ટાઈપના કલેક્શન્સ લાવવાના છે અને પછી તમારી દુકાનમાં એડ ઓન કરવાના છે. એટલે ગ્રાહક કેવું છે, આવે ને એટલે એમને એવું નહીં લાગે કે આ તો કઈ જૂનું કલેક્શન્સ મૂકેલું છે. જોઈ શકો છો હવે આ એક બીજી ડમી ઊભી કરી છે અમારા ત્યાં, કે ચેક કરી શકો છો. ડિઝાઇનર સાડીની ડમી ઊભી કરેલી છે કે નેટ ફેબ્રિકની અંદર આ તમને સાડીનું કલેક્શન જોવા મળી જાય છે. અને આની સાથે સાથે હું તમને એક બતાવી દઉં કે કલેક્શનને કઈ રીતે ડિસ્પ્લે કરવાનું. તો આ ટાઈપનું છે ને ટ્રે સાડીઓના કલેક્શન આવી ગયા છે. જોઈ શકો છો પ્રીમિયમ ટ્રે સાડીઓવાળા કલેક્શન્સ. તો આ રીતે છે ને તમારે ડિસ્પ્લે કરવાના છે. અથવા તો કઈ લેપટોપ સાડીઓના કલેક્શન છે એટલે લેપટોપ બોક્સવાળી સાડીઓના કલેક્શન જોઈ શકો છો. આ રીતે કલેક્શન રહેવાનું છે. આ તો પ્રોપર આપણું ગુજરાતીનું કલેક્શન છે. ચેક કરો, પાનેતર સાડીનું કલેક્શન રહેવાનું છે. તો આવા કલેક્શન તમારે મૂકવા પડશે, બરાબર, તો જ તમારી દુકાને કસ્ટમર આવે. હવે હું વાત કરું ત્રીજા પોઈન્ટની. તો ત્રીજું પોઈન્ટ રહેવાનું છે કે તમારે છે ને કોમ્બો ઓફર મૂકો. હવે તમારી પાસે કોઈ કસ્ટમર આવે છે, કસ્ટમર નું બિલ મોટું છે, બરાબર છે, કસ્ટમરનું બિલ મોટું બની રહ્યું છે. તો તમે એમને છે ને કોમ્બો ઓફર મૂકો કે પછી એમ મૂકી શકો છો ગેટ 2 બાય 1 ફ્રી, એ રીતે કંઈક તમે ઓફર મૂકી શકો છો. કે પછી તમે એમ પણ બોલી શકો છો કે 799માં 2 સાડી મળશે, કે 799માં 2 કુર્તી મળશે. અથવા તો તમે આટલા ઇન્વેસ્ટ એટલે કે આટલા, એક એક્ઝામ્પલ આપું છું, તમારે એવું બોલવાનું નથી, તમારે એવી ઓફર્સ મૂકવાની છે એટલે તમારા ગ્રાહકો હંમેશા આકર્ષિત રહીને તમારી પાસેથી જ કલેક્શન્સ લઈને જાય. કે તમે પછી એમ પણ કરી શકો છો કે તમે આટલા રૂપિયાનો માલ લીધો ને તો તમને આ વસ્તુ ફ્રીમાં મળશે, કોઈ પર્સ ફ્રીમાં મળે, કોઈ એસેસરીઝ ફ્રીમાં મળે, કે કોઈ સાડી કે ડ્રેસ ફ્રીમાં મળશે. એ રીતેનું તમારે છે ને કોમ્બો ઓફર હંમેશા મૂકતું રહેવાનું છે. તો તમારી દુકાનમાં કસ્ટમર આવતા રહેશે. હવે ચોથી ટીપ મેં શું કરવાની છું ખબર છે? ચોથી ટિપ્સ રહેવાની છે રીલ્સ અને વોટ્સએપ માર્કેટિંગ. હવે તમને ખબર છે આજકાલનો જે જમાનો છે ને ઓનલાઈન પ્લેટફોર્મમાં ખૂબ જ વધારે ઓનલાઈન રહી છે, એક્ટિવ રહી છે, ખૂબ વધારે એક્ટિવ રહી છે. એટલે છે ને તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક કે પિન્ટરેસ્ટમાં તમે રીલ્સ મૂકશો ને અથવા તો કલેક્શન્સ મૂકશો ને એટલે કે તમને ખ્યાલ આવશે કે હા અહીંયા નવા કલેક્શન્સ આવી ગયા છે. અથવા તો વોટ્સએપ પર તમારા જેટલા પણ કસ્ટમર હોય ને એમનું એક પર્ટિક્યુલર ગ્રુપ બનાવવાનું છે. ગ્રુપની અંદર છે ને તમારે બધા કલેક્શન્સના ફોટોસ અથવા તો વિડીયોઝ એડ ઓન કરવાના છે. એટલે એમને ખ્યાલ આવે અરે હા નવા ફોટોસ ને વિડીયોઝ નાખ્યા એટલે પાક્કું અહીંયા નવા કલેક્શન્સ આવી ગયા છે. એટલે ફટાફટ તમારી દુકાને કલેક્શન લેવા માટે કસ્ટમર આવે ને કલેક્શન લઈને જાય. હવે છેલ્લી ટિપ્સ હું કહું છું જે ખૂબ જ તમારા માટે લાભદાયક રહેવાની છે. 5મી ટિપ્સ છે એ તમારો વ્યવહાર. તમારી પાસે જ્યારે કસ્ટમર આવે છે ને તમારી દુકાનમાં, તો તમારે દુકાનમાં જ્યારે કસ્ટમર આવે છે તો એમની સાથે કેવો વ્યવહાર રાખવાનો છે? એકદમ પ્રેમાળભર્યો વ્યવહાર તમારે રાખવાનો છે. કસ્ટમર સાથે બિલકુલ પણ રૂડલી બિહેવ નથી કરવાનું. જ્યારે કસ્ટમર આવે છે તો તમારે એમને રિસ્પેક્ટ આપવાની છે, વેલકમ કરવાનું છે કે હા તમે મારી દુકાને આવ્યા, બોલો તમને કેવું કલેક્શન જોઈએ, તમને શું જોઈએ છે. અમુક લોકો તો ચા પાણી પણ પૂછતા હોય, તો તમારે પણ પૂછી જ લેવાનું છે એ રીતેની વસ્તુઓ, બરાબર. તો આવી રીતે તમારે કસ્ટમર સાથે બિહેવિયર રાખવાનું છે. ને અમુક કસ્ટમર જ્યારે આવતા હોય ને તો એમને ખ્યાલ નહીં હોય એમને શું કલેક્શન જોઈએ છે, એમને ખબર જ નહીં હોય. હવે બધાને જ ફેશનેબલનું નોલેજ નહીં હોય, તો તમારે છે ને કસ્ટમરને કોઈ પણ કલેક્શન્સ બતાવતા હોય ને તે કલેક્શનની અંદરનું ડિટેલિંગ બતાવવાનું છે કે આ કલેક્શનની અંદર શું ડિટેલિંગ છે. તમારે કસ્ટમરને છે ને ડિટેલિંગ બતાવવાનું છે કે આ સાડીની અંદર કયું ડિટેલિંગ કર્યું છે, કેવા વાર તહેવારમાં પહેરી શકાય છે, પૂજા પ્રસંગમાં પહેરવાવાળું કલેક્શન છે કે પછી પાર્ટીવેર કલેક્શન છે કે પછી એમ જ નોર્મલ કેઝ્યુઅલ કલેક્શન્સ પહેરવાના છો. એટલે તમારે કસ્ટમરને એ રીતે એક્સપ્લેન પણ કરવાનું છે. તો કસ્ટમરને એવું લાગશે કે ના મારા પૈસા વેસ્ટ નથી થતા, મારા પૈસા ઇન્વેસ્ટ થાય છે આ કલેક્શન્સ લેવામાં. એટલે કસ્ટમર તમારી પાસે ખુશી ખુશી કલેક્શન્સ લઈને જશે. તો આ જ વસ્તુ તમારે બધી ધ્યાન રાખવાની છે. તમે જો નવો વ્યાપાર શરૂ કરો છો અથવા તો નવી દુકાન શરૂ કરો છો ને તમને કલેક્શન નથી વેચાતા, તો આ 5 ટિપ્સ આજે જ ઓબ્ઝર્વ કરો અને આજે જ નિયમમાં લાવો. એટલે જોઈ લેજો જો તમારી દુકાને છે ને બીજા જ દિવસથી કસ્ટમરોની લાઈન લાગવા લાગશે, આ મારી ગેરંટી રહેવાની છે. પણ જો આ તમે 5 ટિપ્સ
તમારા નિયમમાં લાવશો તો જ થશે આ બધું. આશા કરું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. તો વિડીયો લાઈક કરી દો, શેર કરી દો, અને મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું પહેલી વાર મારી ચેનલ પર આવે છે તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા, સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધ્યાન રાખો. જય શ્રી કૃષ્ણ.